પોલીસે દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરતા બુટલેગરે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે પોલીસે ટ્રકો સહિતના વાહનોની આડસ મૂકીને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં બુટલેગર એક ઇકો કારને ટક્કર મારીને ભાગવામાં સફળ રહ્યો હતો। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારી એલસીબીને બાતમી મળી હતી કે એક સફેદ ક્રેટા કાર સેલવાસથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરી ધરમપુર રૂમલા થઈને રાનકુવા તરફ આવી રહી છે। આ બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને કોન્સ્ટેબલ કિરણભાઈની ટીમે સ્ટેટ હાઈવે નંબર 177 પર રાનકુવા પોલીસ ચોકી આગળ ટ્રક સહિતના વાહનોની આડસ મૂકીને નાકાબંધી કરી હતી। આ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર દેખાતા પોલીસે રોડ પર તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જોકે કાર ચાલકે પોલીસને જોઈને સ્પીડ વધારી હતી અને પોલીસથી બચવા માટે રાહદારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કાર રોડ પર ઊભેલી એક ટ્રક અને ઇકો કાર સાથે જોરદાર ભટકાઈ હતી। તેમ છતાં આરોપી ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે ક્રેટા કારનો સતત પીછો કરતો સ્ટેટ હાઈવે નંબર 15 પર રાનકુવાથી ચીખલી તરફ જતા માણેકપોર ગામ પાસે આરોપીઓએ વધુ સ્પીડમાં ગાડી હંકારીને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। અંતે આરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે દારૂ ભરેલી ક્રેટા કાર જાહેર રોડ પર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળેથી ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની વિસ્કી અને રમની કુલ 1488 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો। જપ્ત કરાયેલા દારૂની કિંમત 4,69,200 રૂપિયા અને ક્રેટા કારની કિંમત 8 લાખ આંકવામાં આવી છે। આમ પોલીસે કુલ 12,69,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। નવસારી એલસીબીએ સમગ્ર મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની કલમો તેમજ અકસ્માતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે। પોલીસે ક્રેટા કારના અજાણ્યા ચાલક, ક્લીનર, દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે। ઇરફાન સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।